ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કેરવાડા ગામમાં જમીન સંબંધિત વિવાદને લઈને ગંભીર ગુનાખોરીનો બનાવ સામે આવ્યો છે. જમીન પચાવી પાડવા તથા ₹40 લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં આમોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી હાલ ફરાર છે. પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓએ ફરિયાદીને અલગ અલગ ફોન નંબર પરથી સંપર્ક કરી ₹40 લાખની ખંડણી માંગણી કરી હતી. એટલું જ નહીં, ફરિયાદીને પોતાની જ જમીનમાં પ્રવેશ ન કરવા દેતા અવરોધ ઊભો કર્યો હતો અને ગુનાહિત કાવતરું રચ્યું હતું. ઉપરાંત ફરિયાદીને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે આમોદ પોલીસે સૈયદ ઇસ્માઇલ મોટાજી ઉર્ફે બસીર બાપુ, સૈયદ સરફરાઝ અબ્બાસ અને સૈયદ અલી મોટાજીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે સુનિલસિંહ વિજયસિંહ રાણા નામનો આરોપી હાલ ફરાર હોવાનું જણાઈ આવ્યું છે, જેને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. આમોદ પોલીસ દ્વારા સમગ્ર પ્રકરણમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ વિગતો તપાસ બાદ સામે આવશે.